નમસ્કાર, આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ। કેશોદ તાલુકામાં મેઘતાંડવ થયું છે અને ગ્રામ્ય વિસ્તારોનો સંપર્ક તૂટી ગયો છે। કેશોદ તાલુકામાં સતત ધોધમાર વરસાદને કારણે અનેક ગામોને જોડતા રસ્તા, કોઝવે અને ગરનાળાઓ પાણીમાં ગરકાવ થયા છે। ભારે પાણીના પ્રવાહને કારણે અનેક સ્થળોએ વાહન વ્યવહાર બંધ થઈ ગયો છે। ગ્રામ્ય વિસ્તારોના લોકો મુશ્કેલીમાં મુકાયા છે। વારંવાર રજૂઆત છતાંય રોડ, રસ્તા અને કોઝવેના પ્રશ્ને કાયમી ઉકેલ ન આવતા સ્થાનિકોમાં રોષ ફેલાયો છે। નવા પુલ અને કોઝવે બન્યા હોવા છતાંય ભારે વરસાદમાં પાણી ફરી વળતા અવરજવર કરવું મુશ્કેલ થઈ ગયું છે। વહીવટી તંત્ર લોકોને બિનજરૂરી મુસાફરી ટાળવા માટે અપીલ કરી રહ્યું છે, જ્યારે સ્થાનિકોએ તાત્કાલિક રાહત અને કાયમી ઉકેલની માંગ ઉઠાવી છે। વરસાદે તબાહી મચાવી દીધી। સિલોદર ગામના બંને બાજુના રસ્તાઓ બંધ થઈ ગયા। અત્યારે માણસ દવાખાને જવું હોય તો ખૂબ જ મુશ્કેલી છે। સરકારને વારંવાર રજૂઆત કરવા છતાં પણ અમારે જે ખારાનું પુલ છે એ અત્યારે ઉતરાય એમ નથી અને કોઈ ધ્યાન દેતું પણ નથી। અને આ નદીના નવા પુલ બનેલા અધૂરા છે, એમાંય પણ અત્યારે મુશ્કેલી બહુ છે।